નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ નેવી બોર્ડ પર. તો આપણું જે ચેપ્ટર છે એ ખબર છે હવે કયું બાકી છે, એક જ બાકી છે, કિરણ પ્રકાશશાસ્ત્ર એટલે કે રે ઓપ્ટિક્સ. તો હવેથી આપણે આજે રે ઓપ્ટિક્સ ભણશું. રે ઓપ્ટિક્સ ભણતા પહેલાં થોડીક બીજી બધી વાતો કે આ જે ચેપ્ટર છે એ એનસીઆરટીમાં બહુ મસ્ત આપેલું છે, બરાબર છે. ટૂંકમાં આપણે જે જી અને નીટનું જે લેવલના જે દાખલાઓ છે એ ક્યારેક બને છે એવું કે એનસીઆરટીમાં તમને જે સ્વાધ્યાયમાં દાખલા આપેલા છે અથવા જે વધારાના સ્વાધ્યાયમાં જે દાખલા આપેલા છે એમાંથી ઘણા દાખલા ક્યારેક માઇનોર ચેન્જ કરીને અથવા તો ઘણી વખત બેઠા પૂછેલા દાખલાઓ છે. આ સિવાયના જે ચેપ્ટર છે, બરાબર છે, જી અને નીટને લગતા, તો એમાં તમને જોયું છે કે ઘણું બધું તમે એક્સ્ટ્રા ભણ્યા હશો. એનસીઆરટીમાં કોઈ થિયરી આપી હોય તો આપણે એને ઘણી ડેપ્થમાં ભણ્યા હોય, બરાબર છે. જેટલું આપ્યું હોય એના કરતાં વધારે ભણવાની જરૂર આપણે ઘણી બધી વખત પડી છે. અને આ જે વધારાની જરૂરિયાત આપણે પડી હતી એમાં આપણે તમને સાબિતી સહિત મેં અત્યાર સુધી લગભગ 11માના તમામ ચેપ્ટર અને 12માના તમામ ચેપ્ટર ભણાવેલા છે. તો એક ચેપ્ટરને વાત કરતાં આપણે બધા ચેપ્ટર બહુ જ ડિટેલમાં વધારાનું ઘણી બધી થિયરી ભણીને આપણે સિલેબસને ચીપકીને ભણેલા છીએ. પણ આ એક ચેપ્ટર એવું છે કે જેમાં તમારે બહારનું ટૂંકમાં કંઈ કરવાની જરૂર રહેતી નથી. જેટલું એનસીઆરટીમાં આપેલું છે એટલું જી અને નીટ માટે સફિશિયન્ટ છે. ભાઈ એનસીઆરટીનું જે છે એ બોર્ડ માટે સફિશિયન્ટ છે જ, પણ હું અત્યારે જી અને નીટની સ્પેશિયલ વાત કરું છું. તો જીમાં અને નીટમાં જેટલું એનસીઆરટીમાં આ જે ચેપ્ટર આપ્યું છે, જેટલું ડિટેલમાં આપ્યું છે એટલું કરી નાખો તો ભાઈ તમને દાખલા આરામથી તમારા બની જશે, બરાબર છે. તો આ ચેપ્ટરમાં બીજી વાત કે એ પહેલી વાત તો આ થઈ ગઈ. બીજી વાત કે આ ચેપ્ટરમાં હું સાબિતી નહીં આપું, કારણ કે મેં તમને પહેલાં કીધું કે ચેપ્ટર આપણે એનસીઆરટીને લગતું ભણશું બધું, બરાબર. આમાં વધારાનું થોડીક વસ્તુઓ જે છે જે તમને લાગશે પણ ખરી સરા વધારાનું છે એનસીઆરટીમાં, ટૂંકમાં ખાલી વાત કરી હોય. હવે એવું નથી કે એનસીઆરટી બહારનું કરાવીશ એનસીઆરટીનું જ તે, પણ માનો કે એનસીઆરટીમાં કોઈ વસ્તુ 1-2 લીટીમાં લખી હોય અને જી નીટવાળા 1-2 લીટીમાંથી એનો પ્રેક્ટિકલ યુઝ કરીને એ 1-2 લીટીનો પ્રેક્ટિકલ યુઝ શું છે એ પ્રેક્ટિકલ યુઝનો આધારિત તમે દાખલો બનાવીને પૂછે તો તમે એવું ના કહી શકો કે ધીસ ઇઝ આઉટ ઓફ સિલેબસ. એ સિલેબસમાં જ છે. તો આવું ઘણી બધી ચેપ્ટરમાં આપણે અત્યાર સુધી જોતા જ આવ્યા છીએ, બરાબર, કે ભાઈ વસ્તુ નાની આપી હોય ને આપણે એને ઘણી બધી ડિટેલમાં ભણી હોય, સોરી, કે ભાઈ વસ્તુ 2-3 લીટીમાં આપી છે તો 1-2 ફકરામાં આપી છે તો 1 પેજમાં આપી છે અને આપણે એને જી નીટમાં જ્યારે ભણ્યા ત્યારે 4-5 લેક્ચર થઈ ગયા કલાકના. તો આવું ઘણી બધી વખત આપણે જોયું છે, પણ આ ચેપ્ટરમાં એવું થશે નહીં, કારણ કે મેં તમને કીધું છે એ પ્રમાણે જી અને નીટમાંથી આમાંથી રોકડા માર્ક્સના ક્વેશ્ચન બેઠા ઘણી વખત પૂછાયા છે, બરાબર છે. તો આપણે વાત કરતા હતા સાબિતીની. હવે આ ચેપ્ટર જે સાબિતી છે એ લગભગ હું નહીં આપું, જ્યાં જરૂર પડશે વધારાની સાબિતી હશે જે એનસીઆરટીની એક્સ્ટ્રા આપણે કરાવશું એની સાબિતી તમને આપીશ. અને ત્રીજી વાત કે આની જે સાબિતી છે એમાં મોસ્ટલી તમે જોજો, ખાસ તમારે બોર્ડમાં પૂછાશે પ્રશ્નો કે ભાઈ આ અરીસમ સૂત્ર સાબિત કરો, કે ચલો સંબંધ ધારવો વક્રતા ત્રિજ્યા અને આપણે જે એનું કેન્દ્ર લંબાઈ છે એનો સંબંધ ધારવો, બરાબર, R = 2f. તો આ બધા સંબંધ ધારવા માટે તમારે આકૃતિ ડ્રો કરવી પડે. આકૃતિ ડ્રો કરીને તમે જોજો મોટા ભાગના મોસ્ટ ઓફ ધી કેસમાં અહીંયા સાબિતી આ ચેપ્ટરમાં સાબિત કરવા માટે યુઝ કર્યો હશે ત્રિકોણનો. તમે જોજો મોટા ભાગના કેસમાં એ જ હશે. હવે સિમ્પલ બેઝિક ગણિત ધોરણ 10ના લેવલનું ગણિતનો યુઝ કરીને દરેક સૂત્ર અરીસા માટે અને લેન્સ માટે સાબિત કરેલા છે. તો હું સાબિતી આપવાનો નથી. એમાં ખૂણાની, ટૂંકમાં ત્રિકોણની એકરૂપતા અથવા ત્રિકોણની સમરૂપતા, બે ત્રિકોણ બનતા હોય એની સમરૂપતા અથવા એકરૂપતાની કન્ડિશન લઈને સૂત્ર સાબિત કરશે. તો આપણે એમાં ટાઈમ વેસ્ટ નહીં કરીશું. એના કરતાં આપણે થોડાક એના કરતાં બેટર એ રહેશે કે આપણે થોડાક દાખલા સોલ્વ કરીશું, બરાબર છે. તો આ ચેપ્ટરની વાત થઈ ગઈ, સાબિતીની વાત થઈ ગઈ, અને બીજી વાત એ થઈ ગઈ કે ભાઈ આ ચેપ્ટરમાં તમારે એનસીઆરટી વ્યવસ્થિત કરવાની છે. ઇન શોર્ટ, તમે જે બોર્ડમાં ભણેલા છો એ દાખલા વ્યવસ્થિત તમારે કરવાના છે. એ સિવાય પણ હું દાખલા ઘણા બધા કરાવીશ. અને જેટલું એનસીઆરટીમાં આપ્યું છે એમાં જે વધારાનું કંઈક બાકી રહી ગયું હોય અને જી નીટમાં દાખલા પૂછતા હોય છે, બરાબર છે, તો એ પણ આપણે અહીંયા ડિટેલમાં ભણીશું. તો તમે આ લેક્ચર જોઈને જ ખબર પડી જશે કે ભાઈ આપણે થોડુંક એક્સ્ટ્રા ભણ્યા છીએ. તો હવે મોસ્ટલી એમ તો બધી ફોર્માલિટી પતી ગઈ છે, બરાબર, આ ચેપ્ટરને લગતી, કે સાબિતી નહીં મળે. હા, એવું નહીં કે સાબિતી બધી જ નહીં મળે. સાબિતી હું આપીશ જે એનસીઆરટીમાં નથી આપી, અથવા જે થોડીક હાર્ડ સાબિતી છે, એકદમ સિમ્પલ સાબિતી નથી, એ નહીં આપું, બરાબર છે. તો જે હાર્ડ સાબિતી છે તમને 100% મળશે, અથવા જે એક્સ્ટ્રા છે પણ તમને ડેફિનેટલી મળશે, જે અત્યાર સુધી થતું રહ્યું છે. તો આપણે સ્ટાર્ટ કરીએ ચેપ્ટર. તો રે ઓપ્ટિક્સ આ ચેપ્ટર છે એ મેં તમને પહેલાં કીધું પ્રમાણે તમારું એનસીઆરટી ક્લિયર હોવું જોઈએ. તમારે ટૂંકમાં એનસીઆરટીના દાખલા તમને વ્યવસ્થિત આવડતા હોવા જોઈશે. તો આ ચેપ્ટરમાં તમને આરામથી દાખલામાં માર્ક્સ આવી જશે. અને મોટા ભાગે અરીસાના સૂત્ર આધારિત અથવા લેન્સના સૂત્ર આધારિત અથવા જે ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે, બરાબર છે, સાદું માઇક્રોસ્કોપ છે, સંયુક્ત માઇક્રોસ્કોપ છે, ટેલિસ્કોપ છે, બરાબર છે, આમાંથી ક્યારેક થિયોરિટિકલ ક્વેશ્ચન અથવા એને લગતા એક્ઝામ્પલ્સ પૂછી નાખે છે. તો આ ચેપ્ટરમાં મોર ઓર લેસ તમને સૂત્ર આવડતું હોવું જોઈએ. અને એના કરતાં પણ સૂત્ર આવડે એના કરતાં પણ બહુ મોટી વાત આ ચેપ્ટર પૂરતી એ છે કે આ ચેપ્ટરમાં તમને સૂત્ર વાપરતા આવડતું હોવું જોઈએ. કારણ કે આ ચેપ્ટરમાં સૂત્ર જે છે એ
કન્ડિશન માટે છે, બરાબર છે. પછી અલગ અલગ કન્ડિશન તમને એપ્લાય કરતા આવડવી જોઈએ. સંજ્ઞા પદ્ધતિ, ખાસ સંજ્ઞા પદ્ધતિ સમજતા આવડવી જોઈએ. એનો ઉપયોગ કરતા આવડતો હોય તો આમાંથી તમને રોકડા માર્ક્સ મળશે. મારા મતે આ ચેપ્ટર બહુ ઇઝી ચેપ્ટર છે, કારણ કે આપણે લગભગ ધોરણ 10માં પણ આનો થોડોક અમુક અંશ આવે છે, બરાબર છે. અને આ સિવાય મેં તમને કીધું પ્રમાણે આખું ચેપ્ટર ફોર્મ્યુલા બેઝ છે, બરાબર. ફોર્મ્યુલા ખબર પડવી જોઈએ, પછી એનો યુઝ કેમ કરવો ખબર પડવી જોઈએ. ટૂંકમાં ઇન શોર્ટ ફોર્મ્યુલામાં જે દરેક પદ છે એ ક્યારે પ્લસ લેવું, ક્યારે માઇનસ લેવું, કયું ફોર્મ્યુલા યુઝ કરવું, એમાં કઈ રીતે કિંમત મૂકશું, કોઈ પદ માઇનસ આવે, કોઈ પદ પ્લસ આવે, તેનું શું મિનિંગ થાય, તમને ટૂંકમાં સમજણ હોવી જોઈશે. તો આ ચેપ્ટર ઘણું ઇઝી ચેપ્ટર છે. ચલો સ્ટાર્ટ કરીએ આપણે. તો અહીંયા આપણે સ્ટાર્ટ કરીએ. પહેલો ટોપિક પ્રકાશનું પરાવર્તન, બરાબર છે. આમ તો બધા ભણેલા જ છો, લગભગ લોઅર સ્ટાન્ડર્ડમાં આવે છે, 9મા 10મામાં પણ આવું આપણે ભણેલા છીએ બધા જ લોકો, કે ભાઈ કોઈ સપાટી છે, બરાબર, સપાટી નીચે દોરેલી છે. હવે સપાટી સીધી જ હોવી જરૂરી નથી, બરાબર. સપાટી છે વક્રાકારે હોઈ શકે છે, કોઈ પણ સપાટી. જસ્ટ મેં અહીંયા સમજણ માટે સમતલ સપાટી, સીધી સપાટી લીધી છે. હવે હજી કહું છું, સપાટી કોઈ પણ આકારની હોઈ શકે, એનાથી કોઈ લેવા દેવા છે નહીં. માનો કે આ સપાટીના કોઈ પોઈન્ટ પર, આ કોઈ પોઈન્ટ છે, એના પર કોઈ પ્રકાશ આપાત થાય છે. હવે જે કિરણ આપાત થયો એને કહેવાય આપાત કિરણ, ઇંગ્લિશમાં કહેવાય ઇન્સિડન્ટ રે, બરાબર. INCIDENT, ઇન્સિડન્ટ રે, બરાબર છે. તો આપાત કિરણ એટલે કે ઇન્સિડન્ટ રે અહીંયા આ પોઈન્ટ પર આપાત થયું. અને આપણને ખબર છે કે ભાઈ સપાટી શું કરે, તો તમને લગભગ ઉષ્મા પ્રસરણ ધોરણ 11 નું એક ચેપ્ટર હતું, ઉષ્મા પ્રસરણ, હજી યુટ્યુબ પર છે જ, બરાબર. એમાં ભણાવ્યું હતું કે કોઈ સપાટી પર પ્રકાશ આપાત થાય તો સપાટી શું કરી શકે. 3 વસ્તુ નોર્મલી સપાટી કરે. એક તો શું કરે, સપાટી અમુક પ્રકાશનું પોતે શોષણ કરી લે. શું કરી લે? શોષણ કરે. યાદ કરો, એબ્ઝોર્પ્ટિવિટી, બરાબર છે, એમિસિવિટી, શોષકતા, બરાબર છે, ઉત્સર્જકતા આપણે ભણેલા છીએ વિનના સ્થળાંતરના નિયમની આગળ, બરાબર છે. રેડિયેશનમાં વસ્તુ ભણેલા છે કે ભાઈ શોષકતા કોને કહેવાય, એ આપણે બધું ભણેલા છીએ, એટલે ચર્ચા નહીં કરીએ. જસ્ટ ખાલી કહી દઉં કે માનો કે આ સપાટી છે, એના પર પ્રકાશ આપાત થયો તો સપાટી શું કરશે, અમુક પ્રકાશનું, અમુક ટકાનું, અમુક પર્સન્ટેજ ઓફ લાઇટના શું કરશે, એબ્ઝોર્પ્શન, શોષણ કરશે. શું કરે? શોષણ કરશે, બરાબર. અમુક ભાગનું શું કરે, અમુક ભાગનું ટ્રાન્સમિશન કરે. ટ્રાન્સમિશન કોને કહેવાય? માનો કે એક કાચનો સ્લેબ છે, કાચનો ટુકડો છે, તમે જોજો લાઇટ એમાંથી ઓટોમેટિક પસાર થઈ જશે. તો આવું કેમ થઈ શકે? વસ્તુ પારદર્શક છે, ટ્રાન્સપરન્ટ મતલબ કે પારદર્શક. દિવાલ છે, દિવાલ, એની પેલી બાજુ બલ્બ હોય તો આ બાજુ પ્રકાશ દેખાય નહીં. એનું કારણ શું છે કે ભાઈ લાઇટનું ટ્રાન્સમિશન થતું નથી. એટલે કે જે દિવાલ છે કેવી છે? અપારદર્શક છે, બરાબર, નોન ટ્રાન્સપરન્ટ છે. તો માનો કે વસ્તુ ટ્રાન્સપરન્ટ હોય તો થોડોક પ્રકાશ એના પર પડ્યો તો થોડોક પ્રકાશ બહાર બી આવી જશે, બરાબર છે. તો એ ટ્રાન્સમિશન થઈ ગયું. એક તો શું થયું, પહેલું શોષણ. વસ્તુ છે પોતાના પાસે પ્રકાશ રાખશે તો ઉર્જા રાખશે, બરાબર છે. હીટ એનર્જી છે એ પોતાના પાસે રાખશે. બીજું શું થઈ શકે કે થોડુંક ટ્રાન્સમિશન થાય પ્રકાશનું, થોડોક પ્રકાશ બહાર નીકળી જાય. અને ત્રીજી પોસિબિલિટી શું છે કે પ્રકાશનું પરાવર્તન થાય. શું થાય? પ્રકાશનું પરાવર્તન થાય. અને આપણે અહીંયા શોષણનો અને ટ્રાન્સમિશનનો વિચાર નથી કરવાનો, બરાબર. આપણે વિચાર કરવાનો છે પરાવર્તનનો. તો આપણે જસ્ટ એવું સમજવાનું છે, કોઈ સપાટી છે એના પર પ્રકાશ આપાત થયો. પ્રકાશ આપાત થવાથી માનો કે એવું બની શકે કે સપાટી છે એકદમ ચળકા ધરાવતી હોય, બરાબર, એકદમ સ્મૂથ સપાટી હોય અને ચળકા ધરાવતી સપાટી હોય તો મોટા ભાગના પ્રકાશનું પરાવર્તન થશે. આપણા સિલેબસમાં એ તો નથી કે કેટલા ટકા પ્રકાશનું પરાવર્તન થાય છે, ડિપેન્ડ કરે, ઘણી બધી વસ્તુ પર ડિપેન્ડ કરે, સપાટીના પ્રકાર પર ડિપેન્ડ કરે, સપાટી કેવી છે એના પર ડિપેન્ડ કરશે, બરાબર છે. તો અહીંયા આપાત કિરણ આપાત થયું અને પરાવર્તન કિરણ આ પ્રમાણે સપાટી પરથી દૂર જાય છે. આપાત કિરણ સપાટી પર પડે છે અને પરાવર્તન કિરણ સપાટી, ટૂંકમાં જે આપાત કિરણ છે એ સપાટી પર અથડાવવાથી એનું કંઈક શું કહેવાય, રિફ્લેક્શન થશે, ટૂંકમાં પરાવર્તન થશે. અને જે પરાવર્તન કિરણની દિશા છે ટૂંકમાં એ થઈ ગયું પરાવર્તિત કિરણ. અહીં 2 ખૂણા બનાવવાના છે, યાદ રાખજો. આખા ચેપ્ટરમાં જ્યાં પણ અહીંયા તમારે વક્રીભવનના ખૂણા આવે કે પરાવર્તનના ખૂણા આવે, હંમેશા ખૂણો બનાવવાનો લંબ સાથે. સપાટી અરે ક્યાંય ખૂણો આવશે નહીં. હજુ કહું છું ભાઈ, કોમન મિસ્ટેક થાય છે, ઘણા વખત હોશિયાર રીતેથી પણ આમાં મિસ્ટેક કરે છે. ફરીથી કહી દઉં છું, પરાવર્તનની થિયરી હોય કે વક્રીભવનાંકની થિયરી હોય, તમારે જ્યાં પણ ખૂણા બનાવવાના આવશે એ ખૂણા તમારે હંમેશા બનાવવાના આવશે સપાટીને દોરેલા લંબ સાથે. માનો કે આ સપાટી છે તેનો લંબ થઈ ગયો, આ જે બ્લેક પેન દેખાય તમને, બરાબર, માર્કર, એ માર્કર થઈ ગયા આ સપાટી માટે લંબ. તો તમારે માનો કે આપાત કિરણ છે તો આપાત કિરણનો ખૂણો અહીંયા સપાટી હારે નહીં બને, ક્યાં બનશે? ઓલવેઝ લંબ હારે જ બનશે. તો પરાવર્તનની થિયરી હોય કે દાખલો હોય, વક્રીભવનાંકની થિયરી હોય કે દાખલો હોય, હંમેશા ખૂણો ક્યાં બનશે? આપાત કોણ કે પરાવર્તન કોણ, અથવા આપાત કોણ ને વક્રીભવન કોણ, ઓલવેઝ ખૂણો બનશે સપાટીને દોરેલા લંબ સાથે. તો આપણે ત્રીજી વસ્તુ જરૂર પડશે, સપાટીને દોરેલા લંબ. તમને દેખાય છે એક લંબ ડ્રો કર્યો છે, રેડ પેનથી ડ્રો કર્યો છે. તો મેં તમને કીધું આપણે જોવાનું છે ખૂણા. તો પહેલા આપાત કિરણ લંબ સાથે જે ખૂણો બનાવે ને કહેવાય આપાત કિરણ. આ બધી બેઝિક માહિતી છે, કે લખી નથી, અને હું તો એટલું એક્સપેક્ટ કરું છું કે ભાઈ તમને એટલી તો બેઝિક માહિતી તો ખબર એટલી હોય, બરાબર. છતાં પણ જ્યાં હું જરૂર પડશે ત્યાં તમને ટકોર મારતો જઈશ કે ભાઈ આ કોમન મિસ્ટેક છે તો એ સુધારજો, તમે થવી ના જોઈએ. તો અહીંયા આપાત કોણ કોને કહેવાય? તો આપાત કિરણ અને લંબ વચ્ચેના ખૂણાને કહેવાય આપાત કોણ. સંજ્ઞા છે એની આઈ યાદ કરો. આઈ શું કામ સંજ્ઞા આપી હશે? સંજ્ઞા આઈ આપી છે. આપાત કિરણને ઇંગ્લિશમાં કહેવાય ઇન્સિડન્ટ રે, આને કહેવાય ઇન્સિડન્ટ એંગલ, એટલા માટે સંજ્ઞા આવે છે આઈ, બરાબર.
પછી એક પરાવર્તિત કિરણ છે અને લંબ છે, તો લંબ અને પરાવર્તિત કિરણ વચ્ચેના ખૂણા એ જે છે ને કહેવાય રિફ્લેક્ટેડ એંગલ, બરાબર. ટૂંકમાં આર કહેશું આપણે, કેટલું કહેશું? આર કહેશું. પરાવર્તન ટૂંકમાં ઇંગ્લિશમાં કહેવાય રિફ્લેક્શન, સિમ્પલ. આ ભાઈ વર્ડ્સ યાદ રાખો હોય તો ઠીક છે, બાકી ના રાખો તો યાદ વાંધો નહીં આવે, પણ આગળ જઈને ભાઈ કામ તો લાગવાના જ છે, બરાબર છે. તો ઇન્સિડન્ટ રે, રિફ્લેક્શન રે, બરાબર છે ને. આ છે પરપેન્ડિક્યુલર, જે સપાટીને દોરેલો છે લંબ. તો એક બેનો ખૂણો આપાત કોણ બેનો, એક બેનો પરાવર્તન કોણ બેનો. આપણને પરાવર્તનના નિયમ બધાને ખબર છે. પહેલો નિયમ સિમ્પલ શું છે કે કોઈ પણ કેસમાં સપાટી કોઈ પણ આકારની હોય હંમેશા થશે આવું કે જે ખૂણે આપાત કિરણ આપાત થાય છે એ જ ખૂણે પરાવર્તન કિરણ પરાવર્તન પામશે. ખૂણા માપવાના હંમેશા લંબથી. તો જુઓ અહીં લખ્યું છે સિમ્પલ ભાષામાં, આપાત કોણ બરાબર પરાવર્તન કોણ. આનો આપણે ઘણી બધી વખત યુઝ કરશું દાખલા ગણવામાં. ટૂંકમાં દાખલા ગણવામાં ઘણી વખત તમને પરાવર્તન કોણ આપ્યો હોય, જરૂર હોય આપાત કોણની, બરાબર. આવું થતું હોય છે. તો જેટલો પરાવર્તન કોણ છે એ જ આપાત કોણ છે. 100 વાતની એક વાત, જેટલો પરાવર્તન કોણ છે ઓલવેઝ, ટૂંકમાં પરાવર્તિત કિરણ હંમેશા એ જ પ્રમાણે સેટ થશે, એ જ ડાયરેક્શનમાં સેટ થશે કે જેથી જે આપાત કોણ છે એટલો જ તે હંમેશા પરાવર્તન કોણ હોય. હું ખૂણાની વાત કરું, કિરણોની વાત નથી કરતો, બરાબર છે. તો જેટલો આપાત કોણ એટલો જ તે હંમેશા પરાવર્તન કોણ, સિમ્પલ. બીજી એક બહુ મહત્વની વાત લખી છે અને આના પરથી જીમાં અને નીટમાં ભરપૂર માત્રામાં ક્વેશ્ચન પૂછે છે. મેં કીધું ને આવું એનસીઆરટી લખ્યું હોય, પણ જી નીટ વાળા સીધું આનો આધારે દાખલો ન પૂછે, આનો જે યુઝ થાય ને એના આધારે દાખલો પૂછે. આપણે જોશું અલગ અલગ દાખલાઓ. તો એ લખ્યું છે આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટીને દોરેલો લંબ ત્રણ એક જ સમતલમાં હોય. આ શું કહેવા માંગે છે? એવા એમ માંગે છે કે તમે હંમેશા આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટીને દોરેલ લંબ હંમેશા એવી પ્રમાણે દોરી શકશો, એવી દિશામાં ડિસાઇડ થશે કે જેથી ત્રણ એક જ સમતલમાં હોય. સમતલ કોને? આ બોર્ડને. અહીંયા જો મેં ત્રણ વસ્તુ દોરી છે, આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને લંબ. આ ત્રણેય એક જ બોર્ડમાં છે. એવું નહીં કે ભાઈ ચલો આપાત કિરણ આમ છે, પરાવર્તિત કિરણ આમ છે, લંબ છે કે આમ છે. ના, એવું નથી, બરાબર છે. લંબ આમ જ છે. તો આપાત કિરણ છે, આ પરાવર્તિત કિરણ છે, લંબ છે. ત્રણેયમાંથી પસાર થતું સમતલ તમને હંમેશા મળશે જ. ત્રણેયમાંથી પસાર થતું સમતલ ઓલવેઝ તમને મળશે. એવું નહીં બને કે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ એક સમતલમાં છે અને લંબ છે બીજા કોઈ અલગ સમતલમાં છે, એવું બનશે નહીં. ઓલવેઝ હંમેશા શું થશે? આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટીને દોરેલો લંબ ત્રણેય એક જ પ્લેન એટલે કે સમતલમાં હશે. જેમ કે આ બોર્ડમાં ત્રણેય વસ્તુ દોરેલી છે. એવું તમને ક્યારેય નહીં બની શકે કે તમે આપાત કિરણ દોર્યું, લંબ દોર્યો અને પરાવર્તિત કિરણ દેખાતું જ નથી, અલગ સમતલમાં છે. ના, એક સમતલમાં આપાત કિરણ અને લંબ છે તો એ જ સમતલમાં ડેફિનેટલી પરાવર્તિત કિરણ હશે. તો બે નિયમ છે, બે નિયમ આધારે દાખલા ઘણી બધી વખત પૂછાય છે. આપણે વાત કરતા હતા, ચલો આવું તમને એનસીઆરટીમાં આપ્યું છે. બની શકે દાખલો આવું ના આપ્યો હોય, પણ દાખલા પૂછે છે એના આધારિત, બરાબર. મેં કીધું ને જેટલું તમને લાગે એનસીઆરટીમાં છે એ એનસીઆરટી વાંચીને કે તો જી નીટ સોલ્વ ના થાય, ઘણી વખત સોલ્વ ના થાય, તમને કદાચ સમજ ના પડે એવું કે આ દાખલો પૂછ્યો કયા કોન્સેપ્ટના આધારે દાખલો છે, એટલે જ આપણે એક્સ્ટ્રા કરાવવું પડે છે. તો ચલો આપણે સમજી લઈએ. માનો કે હું જસ્ટ નામ આપું છું. આજે આપાત કિરણ છે ને એનું મારે મૂલ્યનું કોઈ કામ નથી, મારે કામ છે એની દિશાનું. તો દિશા જરૂર હોય, હવે તો દિશા તો છે જ, બરાબર છે. તો દિશા માટે કોની જરૂર પડે? સદિશની જરૂર પડે. સદિશમાં પણ એક સ્પેશિયલ સદિશ એવો છે કે જે માત્ર ને માત્ર દિશા જ બતાવે ને, એનું નામ છે એકમ સદિશ. શું નામ છે? એકમ સદિશ, યુનિટ વેક્ટર, બરાબર છે. એકમ સદિશ કોને કહેવાય? કે ભાઈ જે સદિશનું મૂલ્ય એક હોય અને દિશા ક્યાં હોય એની આપેલ સદિશની દિશામાં, એને કહેવાય એકમ સદિશ. એ સદિશનું ટૂંકમાં સદિશ ભાગ્યા મૂલ્ય શું આપે તમને? એકમ સદિશ આપે. તો મારે આપાત કિરણના મૂલ્યનું કોઈ કામ, હવે સિમ્પલ એ તો કિરણ છે, એનું મૂલ્ય ક્યાંથી મળવાનું? તો મારે કામ છે આપાત કિરણની દિશાનું. તો એક કામ કરીએ, ધારો કે આપાત કિરણની જે દિશા છે ને એ કીધું આઈ કેરેટ. જો જે કહું છું આઈ કેરેટ આ છે. આ પેલી એક્સ દિશાવાળો આઈ કેરેટ નથી, બરાબર છે. આ એટલા માટે નામ આપ્યું છે કે આપાત કિરણનો આઈ, ઇન્સિડન્ટ રે નો ઇંગ્લિશમાં આપણે ફર્સ્ટ લેટર લીધો છે. તો આપાત કિરણ જે દિશા છે ને એને મેં કીધું આઈ કેરેટ. ટૂંકમાં આ ડાયરેક્શન કઈ છે? આઈ કેરેટ છે. જો આઈ કેરેટ આપ્યું છે એટલે એકમ સદિશ છે. ટૂંકમાં મારે ખાલી દિશા આઈ કેરેટ શું બતાવે? આઈ કેરેટ બતાવે છે આપાત કિરણની દિશા. ચલો બીજું છે પરાવર્તિત કિરણ. તો પરાવર્તિત કિરણની જે દિશા છે ને એ બતાવે છે એનો એકમ સદિશ આર કેરેટ, આર ફોર રિફ્લેક્શન, બરાબર છે. અને જે લંબ છે એ લંબની ઉપર તરફની દિશા બતાવે છે પી કેરેટ, જે પી ફોર પરપેન્ડિક્યુલર. હવે મેં અહીંયા નામ આપ્યા છે, મારી રીતે મેં જે દેખાણ એ નામ આપી દીધા તમને. તમે કંઈક અલગ નામ આપો મને કોઈ ફરક પડતો, તમે એબીસી નામ આપો, DEF આપો, કંઈ ફરક પડતો નથી. બસ એટલી ખબર હોય કે આઈ કેરેટ શું કહેવા માંગે છે? આપાત કિરણની જે દિશા છે એ દિશા કોણ બતાવે છે? આઈ કેરેટ બતાવે છે. પરાવર્તિત કિરણની જે દિશા છે કોણ બતાવે છે? આર કેરેટ બતાવે છે. અને જે સપાટીને લંબ ડ્રો કર્યો છે એની ડાયરેક્શન બતાવે છે મને પી કેરેટ. હવે આપણે હમણાં મુદ્દો ભણ્યા, આ મુદ્દાના આધારિત જી વાળાએ અને નીટ વાળાએ અઢળક વખત આ ક્વેશ્ચન પૂછ્યો છે. આ ક્વેશ્ચન કયો? આ ચલો સમજાવું શું કહેવા માંગે છે. પહેલા આપણે આ મુદ્દો સમજી લેતા, બરાબર, કે ત્રણ એક સમતલમાં છે. ચલો હવે અહીંયા જસ્ટ બતાવી દઉં છું આઈ કેરેટ શું આવશે. જસ્ટ તમે કહી દો આઈ કેરેટ ટૂંકમાં આ દિશા છે, આ દિશા છે ને એ દિશા છે આઈ કેરેટ. ઓકે, પછી આ દિશા આર કેરેટ છે, આ ડાયરેક્શન આર કેરેટ છે. અને આ દિશા છે ને એ છે પી કેરેટ, આ ડાયરેક્શન પી કેરેટ છે. જસ્ટ ખાલી તમને સમજણ માટે દોર્યું છે, લખ્યું છે, સોરી. તો જે આપાત કિરણ દિશા છે એ આઈ કેરેટ છે, પરાવર્તનની દિશા બતાવે છે આર કેરેટ અને લંબની ડાયરેક્શન બતાવે છે પી કેરેટ.
હવે એક કામ કરીએ, ત્રણ એક સમતલમાં છે, ચલો આપણે આ બધું નથી જોતા, સિમ્પલ તમને ક્વેશ્ચન પૂછું, તમને આવડી જવા જોઈએ. ચલો એક કામ કરીએ, આપણે કરીએ પી ક્રોસ આર. હવે બધાને ક્રોસ ગુણાકાર તો આવડતો જશે, અને ક્રોસ ગુણાકારમાં ડાયરેક્શન હોતા તો આવડતી જશે. આપણે ઘણી વખત આપણા જમણા હાથનો નિયમ અસંખ્ય વખત યુઝ કરી નાખ્યો છે, બરાબર, 11-12માં ઘણી બધી વખત યુઝ કર્યો છે. એટલે હવે તો મારે તમને એવું તો ના શીખવાડવું પડે કે ભાઈ પી ક્રોસ આર ની દિશા કેમ શોધવાની. એક કામ કરીએ, અહીંયા લખવું છે, એક કામ કરો, ચલો પી ક્રોસ આર સુધી, ચલો શું કરવાનું છે, પી ક્રોસ આર. તો બધી આંગળી ક્યાં રાખશું આપણે, બધી આંગળી રાખશું પી તરફ, બરાબર ને, બધી ખબર છે પી ક્રોસ આર, બધી આંગળી રાખશું પી તરફ, ફેરવશું ક્યાં આ તરફ, તો આપણે બધી આંગળી રાખશું પી તરફ, ફેરવશું આ તરફ, અંગૂઠો ક્યાં જશે, અંગૂઠે જો જે દિશા છે એ કોની દિશા આવશે, ક્રોસ ગુણાકારની. તો પી ક્રોસ આર કરવાથી જે અંગૂઠો ક્યાં ગયો, અંદર ગયો, બોર્ડને અંદર તરફ ગયો છે. ઓકે, ચલો સમજ પડી ગઈ. તો તમે કોઈ પણ ન જુઓ, આઈ ક્રોસ પી કરો, આઈ ક્રોસ આર કરો, પી ક્રોસ આર કરો, આર ક્રોસ પી કરો, ઉપર કેરેટ છે, બરાબર, બોલતો નથી. તમે પી ક્રોસ આર કરો, આર ક્રોસ પી કરો, આઈ ક્રોસ પી કરો, પી ક્રોસ આઈ કરો, આઈ ક્રોસ આર કરો કે આર ક્રોસ આઈ કરો. ટૂંકમાં 6 વસ્તુ પોસિબલ છે, પ્લસ માઇનસ, બરાબર. તો 6 રીતે ક્રોસ ગુણાકાર થાય છે. તમે જોઈ લેજો, હંમેશા તમારો અંગૂઠો ક્યાં હશે, કાં તો બોર્ડના સમતલને લંબ અંદર તરફ હશે, કાં તો બોર્ડના સમતલને લંબ બહાર તરફ. જેમ કે એક વસ્તુ વિચારીએ આપણે, ચલો હું આર ક્રોસ આઈ કરું, શું કરું છું, આર ક્રોસ આઈ, બરાબર. તો આર આમ છે, આઈ ક્યાં નીચે તરફ છે, તો શું કરીશ, આર ક્રોસ આઈ. તો આર આમ છે, આઈ ક્યાં જાય, નીચે છે ને, તો અંગૂઠો આવશે અંદર તરફ. એક કામ કરીએ, આપણે કરીએ પી ક્રોસ સોરી આર ક્રોસ પી. શું કરશું, આર ક્રોસ પી. ચલો શું કરશું, આર આમ છે, પી ઉપર, તો અંગૂઠો બહાર આવશે. તમે જોજો, તમે આઈ ક્રોસ પી કરો, પી ક્રોસ આઈ કરો, પી ક્રોસ આર કરો, આર ક્રોસ પી કરો. ટૂંકમાં કોઈ પણ વસ્તુ કરશો, તમારો અંગૂઠો હંમેશા ક્યાં હશે, જમણા હાથનો અંગૂઠો બોર્ડને લંબ અંદર તરફ હશે, કાં તો બોર્ડને લંબ બહાર તરફ હશે. ટૂંકમાં એક વાત તો બાકી થઈ ગઈ, સીધી વાત છે ભાઈ, ક્રોસ ગુણાકાર ક્યાં હોય, બે સદિશોનો લંબ જ હોવાનો છે. એની હારે હું ત્રીજા સદિશનો ડોટ ગુણાકાર કરું. સમજો, આપણે આ સોલ્વ કરશું, બરાબર છે. આપણે મને આન્સર તમને લખ્યા નથી, મેં લખી નાખ્યા છે, પણ જસ્ટ ચલો સમજાવો કે કેમ આવે છે. તો આવા દાખલા કેટલી બધી વખત પૂછાઈ ગયા છે. તો ચલો એક કામ કરીએ, આપણે સોલ્વ કરીએ આ વસ્તુ. આર ક્રોસ પી કરીએ, શું કરીએ, આર ક્રોસ પી. તો એક કામ કરશું, શું કરશું, આર આમ છે, પી ઉપર, તો બધી આંગળી આર આમ છે, પી ઉપર, તો ફેરવશું ક્યાં, આમ ફેરવશું ને, એટલે અંગૂઠો ક્યાં આવશે, બહાર તરફ આવશે. અંગૂઠો આવશે બહાર તરફ, તો અંગૂઠો આવ્યો બહાર તરફ, અને વિચાર કરો એ સદિશ ક્યાં છે, સમતલ લંબ બહાર તરફ છે. ઓકે, હવે ડોટ ગુણાકાર કરવાનો છે આઈ નો. ટૂંકમાં આ બે જે બે લીધા છે એની સિવાયનો આ બેના ક્રોસ આરે ડોટ ગુણાકાર કરી તો શું આન્સર આવે, વિચારો. તો આ ડોટ ગુણાકાર કરો તો આ ડોટ ગુણાકારનો સૂત્ર શું આવે, સદિશ એ ડોટ બી નો સૂત્ર શું આવે, એ બી કોસ થીટા. તો ડોટ ગુણાકારમાં આવશે કોસ થીટા. શું આવશે, કોસ થીટા. તો વિચારો, આર ક્રોસ પી નો જે જવાબ આવશે ક્યાં આવશે, બહાર આવશે. આ ટૂંકમાં આ પ્રમાણે કંઈક હશે, બરાબર, આ પ્રમાણે હશે કે નહીં હોય. હવે એનું ટૂંકમાં મને આ સદિશ મળ્યો આપણને, આર ક્રોસ પી કરતા સદિશ મળે છે. આ જે મારી માર્કર છે, માર્કર જે છે એ ડાયરેક્શનમાં તમને સદિશ મળશે. એની હારે કરવાનો છે આઈ નો ડોટ ગુણાકાર. ચલો આઈ ક્યાં છે, આમ છે, વિચારો, આઈ તો આમ નીચે જાય છે ને, તો ચલો આઈ નીચે તરફ છે. વિચાર કરીને કહો, આજે આર ક્રોસ પી મળો, આ આર ક્રોસ પી છે, અને જે આઈ છે, બે વચ્ચે ખૂણો કેટલો છે, બે વચ્ચે ખૂણો સિમ્પલ 90 ડિગ્રી છે. કેટલો છે, 90 ડિગ્રી છે. તો બે વચ્ચે ખૂણો 90 ડિગ્રી હોય તો બેનો ડોટ ગુણાકાર શું આવે, કોસ 90, 0. તો 0 આન્સર આવશે. ટૂંકમાં સાબિત શું થયું, સાબિત એવું થયું કે તમે આ 3 સદિશો છે, આપાત કિરણનો સદિશ, લંબનો સદિશ અને પરાવર્તન કિરણનો સદિશ, આ ત્રણેય સદિશમાંથી કોઈ પણ બે સદિશોનો ક્રોસ ગુણાકાર કરો. શું કરો, કોઈ પણ બે સદિશો. એવું નહીં કે તમે આર ક્રોસ પી લઈ શકો, તમે કોઈ પણ ટ્રાય કરજો ઘરે, બરાબર છે. તો તમે કોઈ પણ બેનો ક્રોસ ગુણાકાર કરો, એની હારે ત્રીજાનો ડોટ ગુણાકાર કરશો તો ઓલવેઝ આન્સર 0 જ આવશે. આમાં યુઝ થયો આ પોઈન્ટ યુઝ થયો, કારણ કે 3 એક જ સમતલમાં છે એટલે આવું થાય છે. 3 એક જ સમતલમાં ના હોય તો આવું આપ તમે કહી ના શકો કે ઓલવેઝ આવું હશે. 3 એક જ સમતલમાં છે, ધેટ્સ વાય તમે ડેફિનેટલી કહી શકશો કે ભાઈ આવું થશે. હમણાં જી 2020માં પ્રશ્ન રિપીટ થયો હતો, બરાબર છે. તમે નામ આપી દીધા હોય, હવે મેં અહીંયા નામ આપ્યું આપાત કિરણને એ આઈ કેરેટ આપ્યું છે, એ લોકો કંઈક નવું નામ આપ્યું હોય, બરાબર છે. તો આ પ્રમાણે અહીંયા થશે. તમે થોડુંક વ્યવસ્થિત જોઈ લો, બરાબર. તો ટૂંકમાં તમે ત્રણેય કદાચ ચેક કર્યા હોય તો આન્સર ઓલવેઝ 0 આવશે. તો આવા પ્રશ્નો આવે તો રોકડા માર્ક 4 માર્ક આવે, બરાબર છે. તો આવો ટીક કરીને આવે. સિમ્પલ કોન્સેપ્ટ કે કોઈ પણ બે સદિશોનો ક્રોસ ગુણાકાર કરો, એની હારે ત્રીજાનો ડોટ ગુણાકાર કરશો તો આન્સર 0 આવી જશે. ચલો નવો દાખલો ગણીએ આપણે. આ દાખલો મેં તમને કીધું પ્રમાણે આ દાખલો હમણાં જી 2020માં પૂછાણો છે. જી 2021માં હમણાં જે રિસેન્ટ એક્ઝામ કે એમાં જ તે. આની પહેલાં પણ ઘણી બધી વખત આવા દાખલા રિપીટ થયા છે જીમાં, નીટમાં. તો આવા રોકડા માર્ક જવા દેવા મેં. ચલો હમણાં દાખલો આવો પૂછાણો તો જી 2021માં જીમાં હતો. ટૂંકમાં મેથ્સવાળા માટે દાખલો છે, એવું નહીં કે નીટવાળા નથી જોવાનું છે, સમજવાનું છે. ચલો સમજીએ આપણે. અને બીજી વાત કે જીવાળાને થોડાક આ ટાઈપના દાખલા વધારે પૂછે, કારણ કે જીવાળા જે છે એ જે સદિશ ચેપ્ટર છે એ મેથ્સમાં પણ ભણે છે, અને સદિશનો બેઝિક આઈડિયા હોવો જોઈએ. એન્જિનિયર બનવા જઈ રહ્યા છો તો સદિશોનો બેઝિક આઈડિયા ડેફિનેટલી હોવો જ જોઈશે, બરાબર. તો સ્ટાર્ટ કરીએ આપણે દાખલો. શું કે જો જી 2021 ફેબ્રુઆરી પૂછાણો હતો.
એ કેરેટ, બી કેરેટ ને સી કેરેટ અનુક્રમે આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટીને દોરેલા લંબના તેમની દિશાઓના એકમ સદિશો છે. શું છે? જો શું છે ક્વેશ્ચન, શું કહે છે? આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને લંબ એ ત્રણેયની દિશા ને એક નામ આપ્યું છે. એકને નામ આપ્યું એ કેરેટ, બીજાને આપ્યું બી કેરેટ ને ત્રીજાને આપ્યું સી કેરેટ. એ જુઓ તમે, આપાત કિરણનું નામ છે એ કેરેટ, બી કેરેટ શું છે? અરે બી કેરેટ છે પરાવર્તિત કિરણ અને સી કેરેટ છે એ લંબ છે, સપાટીને દોરેલો. જે એઝ ઇટ ઇઝ જે ડાયરેક્શન હોય છે એ ડાયરેક્શનમાં આપણે ધારી લીધું છે. આ આકૃતિ જે છે એ આપણે રકમમાં નથી આપી, મેં જસ્ટ બનાવી છે સમય ના વેસ્ટ થાય એટલે. તો ક્વેશ્ચન એવો છે, સાચો સંબંધ મેળવો. આ 4 ઓપ્શન આપ્યા છે, આ 4 ઓપ્શનમાંથી તમારે સાચો સંબંધ શોધવાનો છે કે ઓપ્શન એ સાચો, બી સાચો, સી કે ડી. ચલો શું સાચું છે? તો મારા મતે આ દાખલો ઘણી બધી રીતે પોસિબલ છે. આમ તો નોર્મલી એક તો તમે ડાયાગ્રામ દોરીને સોલ્વ કરો તો પણ થાય, અને મેથેમેટિક્સનો યુઝ કરીને સોલ્વ કરો તો પણ સોલ્વ થશે. તો પહેલાં એક કામ કરીએ, હું તમને મેથેમેટિકલી, પ્યોરલી મેથેમેટિકલી સાબિત કરીને દઉં છું કે આમાંથી સાચો ઓપ્શન કયો છે. બરાબર છે? તો એક કામ કરશું, અહીંયા જુઓ, એ કેરેટ, બી કેરેટ ને સી કેરેટ ત્રણેયને ખાલી ડાયરેક્શન આપી છે. મને એનું કોઈ મૂલ્ય કે એવું કંઈ આપ્યું નથી, અને મેં એકમ સદિશો છે એટલે મૂલ્યનું કોઈ કામે નથી આપણે. પણ એક વસ્તુ આપણને આમાં હજી કરી શકીએ, એ વસ્તુ છે આ વસ્તુ કે આપાત કિરણ ને પરાવર્તિત કિરણ હંમેશા સરખા જ હોય છે. એક કામ કરીએ, ધારી લઈએ કે આપાત કિરણ છે ને થીટા છે. કેટલો છે થીટા? તો ધીસ એંગલ ઇઝ થીટા. તો આ એંગલ થીટા છે, તો આ એંગલ પર થીટા થશે. બરાબર છે? હવે આપણે એક કામ કરી લઈએ, આના ઘટક પાડી નાખીએ. કારણ કે ત્રાંસા છે, આપણે ખબર છે ત્રાંસા સદિશો એને આપણે ઘટક પાડીએ. નોર્મલી ઘટક પાડવા માટે આપણે ડાયરેક્શન ધારી લઈએ. ધારો કે આ છે એક્સ દિશા છે અને આ છે વાય દિશા છે. બરાબર? સિમ્પલ ધારી લઈએ આપણે કે એક એક્સ ડાયરેક્શન છે અને બીજી વાય ડાયરેક્શન છે. તો મારે સદિશ એ કેરેટના 2 ઘટક પડશે. ચલો ઘટક પાડીને શીખવાડું છું. જો કે તમને આવડો, હવે તો આ પોઈન્ટ પર ભોગીને આવડવું જોઈએ. એ કેરેટના 2 ઘટક પડશે, ઘટક આમ ને ઘટક આમ. બરાબર છે? તો એ કેરેટ બરાબર લખાઈશું, એ કેરેટ બરાબર હજુ એક સદિશ છે, એકમ સદિશ છે, તો એનું મૂલ્ય ઓલવેઝ 1 જ આવવાનું છે. તો સિમ્પલ વિચારો, આના 2 ઘટક પડશે, એ ઘટક આમ પડશે ને ઘટક આમ પડશે. આઈ થિંક ઝેડ ક્યાં બનશે? ઝેડ બનશે અહીંયા. તો આ ખૂણો ટૂંકમાં થીટા છે. બરાબર ને? આ ખૂણો થીટા છે, તો આ ઘટક કયો? આ ખૂણો થીટા છે. તો એક ઘટક કયો પડશે એનું? વિચારો સિમ્પલ, એક ઘટક પડશે એનો કોસ થીટા, સોરી આ ઘટક આવશે ખૂણાનો ઘટક આવશે કોસ, બીજો ઘટક આવે સાઇન. તો આ ઘટક કયો આવશે? સાઇન થીટા આઈ કેરેટ. શું આવશે આ ઘટક? સાઇન થીટા આઈ. એનું મૂલ્ય એક જ જોવાનું. બરાબર છે? તો આ ઘટક આવશે સાઇન થીટા આઈ કેરેટ. સાઇન થીટા આઈ કેરેટ માઇનસ, માઇનસ કેમ લખ્યું છે? કારણ કે નીચે એટલે શું આવશે આનું મૂલ્ય? કોસ થીટા જે કેરેટ. ટૂંકમાં 2 ઘટક પાડ્યા છે, એક ઘટક ખૂણા નજીકનો ઘટક કોસ, બીજો ઘટક સાઇન. તો આ ઘટક પડ્યો કોસ, આ ઘટક પડ્યો સાઇન. આપણે નોર્મલી આવું લખીએ કે એ કોસ થીટા અને એ સાઇન થીટા. બરાબર? પણ એ કેરેટમાં જે એ છે એનું મૂલ્ય એક જ છે, એટલે સિમ્પલ ખાલી સાઇન ને કોસ જ લખ્યું છે. એક કામ કરે, સી કેરેટ તો ઘટક પડવા જરૂર જ નથી, એટલે ઉપર જ છે. શું છે? સી કેરેટ બરાબર શું આવશે? સિમ્પલ જે કેરેટ. શું આવશે? ખાલી જે કેરેટ. બરાબર છે? અને બી કેરેટ આ પ્રમાણે છે. બી કેરેટ કંઈક આ પ્રમાણે છે, સદિશ બી કેરેટ. અને 2 ઘટક પડશે, ઘટક આમ પડે, ઘટક આમ પડે. બરાબર છે? ખૂણો ક્યાં બનશે? તો જો ખબર હોય, ન પડતી હોય તો આમ દોર દેવાનું, એ ઘટક આમ, એ ઘટક આમ. તો સિમ્પલ થીટા અહીંયા ઉપર, તો થીટા અહીંયા બનશે. તો થીટા આ છે. બરાબર છે? થીટા અહીંયા ઉપર છે. તો વિચાર કરો, આ એક ઘટક થઈ ગયો એક્સ ડાયરેક્શનમાં, આ ઘટક થઈ ગયો વાય ડાયરેક્શનમાં, 2 ધન જ છે. લખાઈશું અહીં બી સદિશ સી આવશે, સોરી સી કેરેટ આવશે. તો બી કેરેટ બરાબર શું આવશે? બી કેરેટ બરાબર, એક કામ કરીએ, સોરી આ લોકોએ મેં ભૂલ કરી છે, જ્યાં પણ તમને સદિશ દેખાય છે ને કેરેટ કરી નાખજો તો ચાલશે. બરાબર છે? અથવા ઉપર જ્યાં કેરેટ દેખાય ને સદિશ કરી નાખો તો ચાલશે. ટૂંકમાં બધું હરખું રાખજો. બરાબર? બાકી ચાલશે, કંઈ વાંધો નહીં. તમે જે સમજી લો દાખલો, તો હું જ્યાં કેરેટ કરું ત્યાં તમે સદિશ સમજી લીધું, ઉપર સદિશ કરેલા છે અને ગુજરાતીમાં લખ્યું છે કે આ એક જ દિશો છે, એટલે કે ચિંતા નથી. ઓકે, તો બી કેરેટના 2 ઘટક પડે, એક ઘટક આમ, એક ઘટક આમ. આ ઘટક આવશે સાઇન, આ ઘટક આવશે કોસ. સાઇન એ ધન છે, કોસ એ ધન છે. તો શું આવશે અહીંયા? સાઇન થીટા આઈ કેરેટ પ્લસ કોસ થીટા જે કેરેટ. આ મને મળી ગયા ત્રણેય સદિશો. બરાબર? બી એ કેરેટને સદિશ શું છે, સી કેરેટ સદિશ શું છે અને બી કેરેટનો સદિશ શું છે. એક કામ કરું છું, હવે મને આમાં મેં જે ટ્રાય કરી, તમારે શું કરવું પડે? ઓપ્શન એ લેવાનું, એમાં ચેક કરવાનું કે બી બરાબર a પ્લસ 2c થાય છે. આ ત્રણેયની કિંમત મૂકો, આવું થવું જોઈએ, બી બરાબર a પ્લસ 2c થતું હોય તો ઓપ્શન એ સાચો. પછી માનો કે ન થયો તો ઓપ્શન બી ચેક કરીએ, સદિશ બી બરાબર 2a પ્લસ c થાય છે કે થતું, તો આપણે કિંમત મૂકશું 2 ઇન્ટુ a કરો, બરાબર છે, પ્લસ c કરો તો તમને બી મળે કે નથી મળતો. જો મળી જાય તો ઓપ્શન બી સાચો, નહીં મળે તો આપણે ઓપ્શન સી પર આવીએ. અને મેં આમાં ટ્રાય કરેલી છે તો ઓપ્શન સી આવે છે. બરાબર છે? તો ઓપ્શન સી કઈ રીતે આવે? ચલો ઓપ્શન સી આવવા માટે આવું કંઈક સાબિત કરવું પડે મારે. શું સાબિત કરવું પડે? સદિશ a માઇનસ 2 ઇન્ટુ કાઉન્સમાં સદિશ a ડોટ સદિશ c ઇન્ટુ c, સિમ્પલ c લખા છે. બરાબર છે? તો પહેલાં મારે એક કામ કરું, શોધી નાખું a ડોટ c. શોધી નાખું a ડોટ c. ચલો શું આન્સર આવશે? તો એ ઉપર સદિશો છે પણ મને કેરેટ પણ માની શકો. તો હું એક કામ કરું છું, આ આખી કિંમત શોધવા માટે મારે જરૂર પડશે a ડોટ c ની. અને શોધું છું a ડોટ c. લખીએ આપણે a કેરેટ ડોટ c કેરેટ. ચલો ક્વેશ્ચનનો આન્સર લાવીએ તો શું આવશે? આમ પણ લખાય, તમને ખબર છે કાઉન્સમાં
સાઇન થીટા કોમા માઇનસ કોસ થીટા. ડોટ ગુણાકારમાં સી કેરેટ છે. સી કેરેટ બરાબર શું છે? સિમ્પલ જે કેરેટ. તો જે કેરેટ શું લખાય? 0 1. આટલી બધાને ખબર જ છે. ડોટ ગુણાકારમાં શું આવશે? 0 × 1. અને જેને આમ ન ફાવે સિમ્પલ આ બેનો ગુણાકાર કરી દે તો પણ આન્સર આવી જશે. તો આ બેનો આન્સર શું આવશે? એ ડોટ સીનો. તો એ કેરેટ ડોટ સી કેરેટ નો આન્સર શું આવશે? આ ગુણ્યા 0 થઈ ગયું, અહીંયા આવશે ખાલી માઇનસ કોસ થીટા. શું આન્સર આવશે? માઇનસ કોસ થીટા. ઓકે, તો આપણને આટલું પદ મળી ગયું. એને આરે ગુણાકારમાં શું છે? સદિશ સી છે. તો આ પદની શું, આ પદનો આન્સર શું આવ્યો? ભાઈ ડોટ ગુણાકાર છે. ડોટ ગુણાકાર એક સંખ્યા હોય, બરાબર? એક સંખ્યા છે. આ સંખ્યા તમારે ગુણવાનું છે સદિશ સી છે. એટલે એક કામ કરીએ, આપણે શોધી નાખીએ હવે 2 × a કેરેટ ડોટ સી કેરેટ ઇન્ટુ સદિશ સી. ચલો મૂકીએ એમને. તો 2 રાખીએ એમને. ઓકે, 2 રાખશું એમને. એ ડોટ જો ઓપ્શનમાં જેવું છો કરતા જઈએ છીએ આપણે. એ ડોટ સી, એ ડોટ સી બરાબર શું આવશે? માઇનસ કોસ થીટા. થોડુંક ત્રાસું છે, તમે સમજો ભાઈ, બરાબર? થોડી તકલીફ પડે છે લખવામાં. અહીંયા આવશે કોસ થીટા અને સી, સદિશ સી બરાબર શું છે? સી એટલે કે છે જે કેરેટ. તો સિમ્પલ જે કેરેટ છે. તો એ શું આવી ગયો આનો આન્સર? આનો આન્સર આવશે -2 કોસ થીટા જે કેરેટ. શું આવશે અહીંયા? -2 કોસ થીટા જે કેરેટ. આવું આપણને કંઈક મળ્યું. કોના બરાબર? આ પાછળનું પદ -2, સોરી -2 નથી, ખાલી 2 છે. 2 × a ડોટ સી ઇન્ટુ સી. 2 × a ડોટ સી ઇન્ટુ સી છે. એનો આન્સર આટલો આવ્યો, -2 કોસ થીટા જે કેરેટ. એક કામ કરવામાં કિંમત મૂકીએ તો આપણે એક કામ કરીએ, આમાંથી આ બધા આખું બાદ કરીએ. શું આવશે અહીંયા લખું છું અહીંયા. તો જે આપણો આ આખું લખી નાખું, સદિશ એ -2 × a ડોટ સી ઇન્ટુ સી. બરાબર? આવું છે. સોલ્વ કરીએ આપણે. ચલો, એ બરાબર શું છે? એ બરાબર છે સાઇન થીટા માઇનસ કોસ થીટા. તો આના બરાબર આવશે સાઇન થીટા આઈ કેરેટ માઇનસ કોસ થીટા જે કેરેટ. આવું આવ્યું કે ન આવ્યું? બરાબર? આ એની કિંમત મૂકી, એની કિંમત આટલી છે. આ રાખીએ માઇનસ એમને. અને આજે આખું પાછળનું પદ છે 2 × a ડોટ સી ઇન્ટુ સી. તો 2 × a ડોટ સી ઇન્ટુ સી બરાબર શું આવશે? -2 કોસ થીટા જે કેરેટ. તો આવશે -2 કોસ થીટા જે કેરેટ. આવું કંઈક પદ આવ્યું, વિચારો. આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. તો આવ્યું શું? સાઇન થીટા આઈ કેરેટ માઇનસ કોસ થીટા જે કેરેટ માઇનસ માઇનસ પ્લસ +2 કોસ થીટા જે કેરેટ. તો અહીંયા માઇનસ કોસ થીટા જે કેરેટ છે, અહીંયા +2 કોસ થીટા છે. તો આવશે શું એનો આન્સર? એનો આન્સર આવશે સાઇન થીટા આઈ કેરેટ પ્લસ કોસ થીટા જે કેરેટ. આવો આન્સર આવ્યો. પણ આ તો બી છે ને? બી આ જ છે. તો આનો બરાબર બી આવી ગયું. ટૂંકમાં ઓપ્શન સી જે છે એ સાચો છે. તો આ આન્સર સાચો, બરાબર? સી બરાબર આવશે a -2 × a ડોટ સી ઇન્ટુ સી. ઓપ્શન ડી નહીં આવે, બી નહીં આવે, એ નહીં આવે. સાબિત પણ થવું જોઈએ, બરાબર? તો ઓપ્શન સી સાચો છે. મેં તમને કીધું હતું એક તો આ મેથેમેટિકલ રીત થઈ, બરાબર? સદિશ ટૂંકમાં ઘટકો પાડો, ઘટક પાડીને સદિશો લખો. સદિશ લખીને જે ઓપ્શન આપ્યા છે એમાં ટ્રાયલ એન્ડ એરર. ટૂંકમાં એક ઓપ્શન પકડો, ચેક કરો સાચો છે ખોટો છે. ઓપ્શન બીજો પકડો, સાચો ખોટો. આ પ્રમાણે કરતાં તમને ડેફિનેટલી એક ઓપ્શન સાચો મળી જશે જો તમારી રીત સાચી હશે તો. બીજી એક રીત પણ છે, ગ્રાફિકલ મેથડ. ટૂંકમાં આકૃતિ દોરીને આપણે સોલ્વ કરી શકીએ કે આ સાચું છે ખોટું છે. તો એના માટે એક કામ કરવું પડશે મારે, થોડુંક અહીંયા જગ્યાની જરૂર પડશે મારે. તો તમે એક કામ કરો અને એક વ્યવસ્થિત સ્ક્રીનશોટ લઈ લો. હવે તમને PDF નહીં મળે લેક્ચરની ડેફિનેટલી, તો તમે બોર્ડનો એક સ્ક્રીનશોટ લઈ લો. તો તમે સ્ક્રીનશોટ વ્યવસ્થિત લેશો એટલે તમને, અને જે લોકો લોઅર ક્લિયરિટીમાં જોવે છે એ ઘડીક પૂરતી ક્લિયરિટી હાઈ કરીને સ્ક્રીનશોટ લેજો. અથવા તમને કદાચ આમાં ફાવતું હોય તો મને કોઈ પ્રોબ્લેમ નથી, તો તમે ડેફિનેટલી એનો સ્ક્રીનશોટ લઈ શકો છો. પછી હું આ ભાગ ભૂસી નાખું છું. ઓકે, ચલો હું આ ભાગ ભૂસું છું. હવે હું આ વસ્તુ સાબિત કરું છું ગ્રાફિકલી, બરાબર છે? એટલે કે ડાયાગ્રામની મદદથી આપણે સાબિત કરીએ કે કયો ઓપ્શન આવશે. તમને ટૂંકમાં અંદાજ આવી શકે. ડેફિનેટલી તો તમારે ના કહી શકો, પણ ટૂંકમાં અંદાજ આવી જાય, બરાબર? ચલો આપણો એક કામ કરીએ. મારે જરૂર કોની પડશે? ABC ને સદિશોની. ચલો એ ક્યાં છે? નીચે છે. તો સદિશ એ કંઈક આ પ્રમાણે છે, એ કેરેટ કંઈક આ પ્રમાણે છે, સદિશ સી ઉપર તરફ છે, સી. અને હા, દરેક એકમ સદિશો છે. એકમ સદિશો દરેકનું મૂલ્ય 1 છે. હું ધારી લઉં ધારો કે આટલું મૂલ્ય 1 છે, આ મૂલ્ય 1 છે. આ થઈ ગયો એ કેરેટ નીચે તરફ છે. એટલી જ વેલ્યુનો કોણ છે? સી કેરેટ છે, ઉપર તરફ છે. અને બી કેરેટ ક્યાં છે? બી કેરેટ આમ ઉપર રહે છે. બધાની વેલ્યુ કેટલી? એક જ છે. બધાની વેલ્યુ એક જ છે. ટૂંકમાં તમારે સદિશોની જે લંબાઈ છે ને એ સરખી લાવવાની છે. ધારો કે આ આપણે એક ને આપણે એક જ છે. ઓપ્શન એ ચેક કરીએ. ઓપ્શન એ શું કહે છે? a + 2c = b થવું જોઈએ. શું થવું જોઈએ? a + 2c = b. ચલો સદિશ, હવે તમને મેં ત્રિકોણની રીત શીખવાડી છે. ધોરણ 11માં ત્રિકોણની રીત શીખવાડી છે સદિશોના સરવાળા માટે. એ યુઝ કરશું આપણે. તો a + 2c = b થાય. ચલો એક ચેક કરીએ. તો a રાખો એમને. ચલો એ રાખીએ એમને. ઓકે, એ એમને રાખીએ. ત્રાસું જાય છે. એ રાખીએ ઉપર, બરાબર? આ એ થઈ ગયો આ પ્રમાણે. એમાં શું કરે? 2 વખત c ઉમેરીએ. હવે c એક વખત આમ છે, 2c કેટલું થાય? આ થશે, ઉપર ઉમેરો તો થશે કંઈક આવું. તો આ થઈ ગયો શું? 2c. આ થઈ ગયો એ. તો બેનું પરિણામે શું હોય? સ્ટાર્ટિંગ પોઈન્ટ ને એન્ડ પોઈન્ટને જોડો. તો આ તમને બી કેરેટ જેવું લાગે છે? વિચારો. આની કિંમત 1 જેટલી લાગે? મને લાગતી નથી. થોડુંક આ મોટું છે. જો આ મોટું છે,
એટલે આ ઓપ્શન એ લગભગ ના આવે, આ લગભગ નહીં આવે. જો આ ગ્રાફિકલ મેથડ તમે એક્ઝેક્ટ ના કહી શકો આવશે કે નહીં આવે, અંદાજ આવી શકે કે ભાઈ આ આવશે કે નહીં આવે, બરાબર છે. એક્ઝેક્ટ માટે તમારે આ જ જોવું પડશે. ચલો ઓપ્શન બી ચેક કરીએ. ઓપ્શન બી શું કહે છે? જો ઓપ્શન બી ચેક કરીએ. બી એમ કહે છે તમારો બી કેટલો હોવો છે? 2a પ્લસ c. ચલો એ કેટલો આમ નીચે છે તો આ એ થઈ ગયો, 2a થઈ ગયો ડબલ, તો આ થઈ ગયો 2a કેરેટ. એમાં શું કરીએ? c ઉમેર. ચલો c થઈ ગયો આટલો કંઈક. તો ચલો તમને બી લાગે છે ક્યાંથી? મને ક્યાંથી બી કેરેટ લાગતો નથી. દિશા પણ જો બી કેરેટ દિશા આમ હોવી જોઈએ. લગભગ અહીંયા થોડુંક ચાન્સ રહી કે બી કેરેટ આમ છે ને આમાં બી કેરેટ આમ છે, બરાબર. બી કેરેટ આમ છે ને આમાં બી કેરેટ આમ છે. લગભગ લાગે ઓપ્શન એ આવે, પણ આ મૂલ્ય જોઈને ખબર પડી જાય કે ભાઈ આ ડબલ થયો છે તો આ બી તો નથી લાગતો, થોડોક મોટો હશે એવું અંદાજ આવી શકે. ઓપ્શન બી પણ નહીં આવે, દેખાય છે બી કેરેટ માટે મૂલ્ય આટલું હોય, દિશા આટલી હોય છે, બરાબર. તો ઓપ્શન બી તો આમ કહે છે એટલે આ ઓપ્શન પણ નહીં આવે. ઓપ્શન સી રહેવા દે. ઓપ્શન ડી ચેક કરીએ. ઓપ્શન ડી ચેક કરતા શું મળે ખબર? જુઓ ઓપ્શન ડી શું કહે છે? એ માંથી સી બાદ કરો તો તમને બી મળે. ઓપ્શન સી શું કહે છે? સોરી ડી શું કહે છે? એ માંથી સી બાદ કરો તો તમને બી મળે. હવે એ ક્યાં છે? નીચે છે. સી બાદ કરવો એટલે કે માઇનસ સી ઉમેરવો. આ બધી ચર્ચા થઈ ગઈ છે, હું ફરીથી રિવિઝન નહીં કરું, ધોરણ 11 રિવિઝન કરવું, બરાબર. એના માટે એમાંથી સી બાદ કરવો એટલે મતલબ એમ થયો કે એમાં માઇનસ સી ઉમેરવો. સી કેરેટ ઉપર હોય તો માઇનસ સી કેરેટ નીચે હોય. ટૂંકમાં એ કેરેટ આ પ્રમાણે છે, આ થઈ ગયો એ કેરેટ. એમાં તમારે એમાંથી બાદ કરવાનું છે સદિશ સી, એટલે કે મતલબ એમ થયો કે એમાં ઉમેરવાનું છે માઇનસ સી, અને માઇનસ સી હશે નીચે, તો આ છે માઇનસ સી. આ પ્રમાણે થઈ ગયો. તો તમને એ પ્રમાણે આન્સર મુજબ જવાબ આ પ્રમાણે આવવો જોઈએ. તો આ થવો જોઈએ બી કેરેટ. મને તો કંઈ દેખાતો નથી બી કેરેટ આમ થાય, બી કેરેટ તો આમ છે. ઓપ્શન ડી પણ ના આવે. તો 3 ઓપ્શન ખબર પડી કે ના આવે તો ઓપ્શન સી જ આવશે ડેફિનેટલી. પણ આ ગ્રાફિકલ મેથડ છે. શું કહેવાય, ટાઈમ સેવિંગ પણ આમાં થાય થોડુંક, અને થોડુંક આમાં બુદ્ધિ હોવી જોઈએ. ઇન શોર્ટ સમજણ શક્તિ હોય તો દાખલા સોલ્વ થાય આ રીતે. બાકી તો આ પ્રમાણે મેથેમેટિકલી જશો તો એક્ઝેક્ટ તમને આન્સર મળશે. તો આ ઓપ્શન થાય છે અહીંયા ક્લિયર, બરાબર છે.